મિત્રો તમે જોઈ શકો છો. હેલો મિત્રો બધાને હર હર મહાદેવ. અને તમારો ભાઈ નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયો છે અને તમે થંબનેલ તો જોઈ લીધું છે. તમારો ભાઈ આજે ક્યાં જવાનો છે એ એટલા માટે ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પણ જો તમારા ભાઈનું ગુડ મોર્નિંગ કેટલા વાગે થઈ જોઈ લો ખાલી 10 ને 10 નું થઈ ગયું છે અને તમારા ભાઈ શૂઝ ટપ કરી લીધા છે. તો વ્લોગ તમને સારો લાગશે તો લાઈક બાઈક કરતા રહેજો અત્યારે અને વ્લોગમાં આગળ કન્ટિન્યુ મળીએ. ચાલો તો મિત્રો અમે અત્યારે નીકળી ગયા છીએ અને 2 ભાઈબંધ આગળ જાય છે અને 3 જણા અમે છીએ ગાડીમાં અને હજી 2 ભાઈબંધ આવે છે તે પાછળ છે. અમે જ્યારે માવા ડુંગર પહોંચ્યું ત્યારે તે પહોંચી જાય અમારી પાસે. પછી તો મિત્રો અમે પેટ્રોલ પંપે પહોંચી ગયા અને કહેવાય માણકીને ભૂખ લાગી જાય અને ઓલી ગાડીને પણ ભૂખ લાગી જાય છે એટલા માટે એને નાસ્તો થોડો ઘણો કરવી દઈએ. હાલો ઉભા રહો 1 જ મિનિટ. મિત્રો તો વરસાદ પણ આવી ગયો છે અને અત્યારે નીકળી જઈએ છીએ અમે બધા મિત્રો છે. હાથમાં આવી ગઈ બધાની વરસાદ એવી રીતે. હાલો તો નીકળી હવે. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચલો માટે પે શકે મિત્રો આપણે એને બે વ્લોગર આવી ગયા છે. એક કલ્પેશભાઈ છે ને એક આરસભાઈ છે. એ ટિકિટે જાય છે બધા સેલિબ્રેશન આવે છે. મિત્રો તમે જોઈ શકો છો અમે રસ્તામાં જતા હતા અમને ભાવનગરના રાજાનો જૂનો બંગલો દેખાણો. બધું જૂનવાડી છે. જો મિત્રો અહીંયા કઈ ઘટે નહીં એવું છે. મિત્રો તમે કોમેન્ટ કરો અને આ બંગલો ક્યાંનો છે તમે કોમેન્ટ કરી દેજો જરા. થોડુંક ઝૂમ કરો. તો મિત્રો 2-3 મિનિટનો હોલ્ડ લીધો છે અને જો અત્યારે આવી ગયા છે મારા બધા ભાઈબંધો. તો ચાલો અત્યારે થોડા ઘણા દર્શન કરી લઈએ. જો મિત્રો એક બ્લોગર તો આગળ પેલા આવી ગયો છે આપણી. મિત્રો સરખેથી દર્શન કરી લો તમે પણ. ચલો અમે પણ દર્શન કરી લઈએ. પછી તો મિત્રો એમ થયું કે ઘડીક વાળ ખાઈ લઈએ. कौन है ये लोग कहां से आते हैं મિત્રો આપણી ગાડી તો બધાથી આગળ જ હોય છે ને આ જો પાછળ પાછળ આવે છે બીજા ભાઈબંધ. ये सब क्या देखना पड़ रहा है તો મિત્રો અમે પહોંચી ગયા છીએ જેસરમાં. સાવજ ભૂમિ એલા મને બોલતા ભૂલાઈ बेटा तुमसे ना हो पाएगा તો બોલી જાય. તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ સાવજ ભૂમિ જેસરમાં. મિત્રો તો મારે થોડુંક બોલવામાં તકલીફ પડતી છે એટલે માટે ભાઈબંધ બોલી ગયો પણ હાલ છે હવે. તો ચાલો આગળ મળીએ કન્ટિન્યુ રહેજો. હવે પહોંચી ગયા છે ને મિત્રો જો અહીંનો તળાવ આવડો એનો નજારો કંઈક મસ્તનો જ છે અને અંદર જઈને બતાવવો છે. મંદિર છે આપણે ખોડિયારમાંનું મંદિર છે તો આપણે ત્યાં જઈને તમને અંદર એન્ટ્રી લઈને મિત્રો તમને બતાવીએ. અમે પહોંચી ગયા અને એક ગાડી આગળ વહી ગઈ છે એક ગાડી પાછળ આવે છે. મિત્રો આ મંદિર અંદર જવાનો ગેટ છે. અમે પાર્કિંગમાં પહોંચવી જઈએ છીએ અત્યારે. જો અત્યારે એક પાર્કિંગમાંથી ગાડી આવે છે અમે એને સાઈડ આપી દઈએ છીએ. ફાઇનલી મિત્રો તો અમે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને બધા મિત્રો પાર્કિંગ કરજો હરખેથી. હાલે મિત્રો આગળ ગાડી પાર્કિંગ કરી નાખ. તો ગાઈસ તમે જરૂરથી માં ખોડલના ધામમાં પધારો. જરૂરી છે પધારવું પણ. મિત્રો અહીંનો નજારો જોવો ને આવડો આ કક્ષ છે તળાવ જેવું. ઉપર જૈન દેરાસર છે જોવો મિત્રો ને ત્યાં કઈ જવાનું આવે નહીં આપણે
આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ. ચાલો મળીએ. ને આ બધા અત્યારે વ્લોગર મળી જશે આપણે. જો વારાફરતી વ્લોગ ઉતારે છે. તો આ મારો ખાસ મિત્ર છે, આને વ્લોગમાં લેવો જરૂરી છે. તો ચાલો આવશે તો જ વ્યૂ આવશે એવું કેવું છે ભાઈનું. ચાલો તો ખોડિયાર માતાજીના દર્શન કરી લઈએ અને આગળ મળીએ. ચાલો મિત્રો, અત્યારે શૂઝ બૂઝ કાઢી નાખીએ. બધા મંદિર તો બધા તો મિત્રો હવે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને તમને બધાને બતાવી દઈએ, માતાજીના દર્શન કરવી દઈએ. અને ચાલો તો મિત્રો બધા માતાજીના દર્શન કરી લો, ખોડિયારમાંના, અને બધા દર્શન કરી લો. મિત્રો અહીંયા પબ્લિક પણ શરૂ જ રહેશે આવવા જવાનું. હાલો મિત્રો, તો પ્રસાદી લઈ લઈએ માતાજીની. તો મિત્રો હવે ખોડલ ધામ યાવાસથી નીકળી છીએ. જો મિત્રો બધા ગાડી પાર્કિંગમાંથી કાઢે છે. અને બ્લોગ ગમતો હોય તો લાઈક બાઈક મારી દો અત્યારે. અને હજી તો આપણે જવાનું છે કદમગીરી, ત્યાંનો બ્લોગ પણ આવશે જલ્દી. અત્યારે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચાલો મળી જાય આગળ. મિત્રો હવે આવા રસ્તા છે, ધ્યાન રાખજો. આવો તો અમે તો પડતા પડતા બસી ગયા. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે ઉપર. જો મંદિરનો ગેટ આવી ગયો છે. મિત્રો થાકી જશે, થોડો ઘણો હાલીને ચડ્યા છે એટલા માટે. તો હવે બૂટ કાઢી નાખી ને પછી તમને ઉપર. હા ભાઈ પરસેવો લૂસી લે. ઓલા ભાઈ બ્લોગ ઉતારી લે ને આ ભાઈ થોડોક બ્લોગ ઉતારી લે એવું લાગે પછી. ના આ બધા છે એ અમારા સેવક છે. હા હું ફાઇનલી અમને કાંઈ ન ફેર પડે. ફાઇનલ આને કાંઈ ફેર ન પડે. બૂટ કાઢી લીધો છે ને અમે ઉપર જઈએ. મેં ધૂળી કાઢી નાખી. જો આ ભાઈ ધૂળ કાઢી નાખી. જો રૂમાલ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપર. અને હવે અહીંનો નજારો જોવો કંઈક. આ બધા પબ્લિક આવ્યું છે એટલું બધું. ને આ મંદિર છે હજી થોડુંક બને છે અને સાઈડમાં પણ બને છે. તો ચાલો અંદર જઈએ અને તમને થોડોક દર્શન કરાવી દો. તો ચાલો બ્લોગમાં રહ્યો હતી મિત્રો. અહીંયા પબ્લિક પણ શરૂ જ રહી છે, જોવો તમે. ને એનો નીચેનો નજારો હમણાં તમને થોડીક વારમાં જ બતાવું. ત્યારે દર્શન કરી લો. અહીંયા છે હોળીના દિવસે અહીંયા હોળી પ્રગટાવાય છે મિત્રો. અહીંયા જોવો તમે પબ્લિક જોવો. પબ્લિક તો હામતું જ નથી. પબ્લિક પહેલાં જોવો તમે, પછી નજારો જોવો. ના ભાઈને તો કોઈક માર્યા હોય એવું મોઢું થઈ ગયું છે. કદમગીરીનો નિયમ છે, એવું મોઢું થઈ જાય. હાલી નકારા ને એમાં
જો આ ભાઈને કાંક મનમાં ઉમટો આવ્યો પછી મજા કરી બધા. ચાલો તમને ગમતો હોય તો લાઈક બાઈક કરજો અત્યારે ને અહીંનો નજારો જો. જો મિત્રો અહીંયાનું કામકાજ શરૂ છે મંદિરનું બીજું અને પબ્લિક ફોટા બોટા પાડે છે. ને આપણે તો એક ધારા વ્લોગ બનાવીએ છીએ તો કાંઈ નહીં વ્લોગમાં રહેજો. હજી તો ઘરે જવાનું બાકી છે. તો મિત્રો હવે ઘર બાજુ સટકીએ અને હજી બીજા ધામ આવે તો લેતા જાઓ, બાકી કાંઈ નહીં. અને આ પારસભાઈ મારે હારે છે, એની પણ યુટ્યુબ ચેનલ છે. યુટ્યુબ ચેનલનું નામ શું છે ભાઈ તમારે? પારસ સોલંકી 71. હાલો ભાઈ એને પણ સબસ્ક્રાઈબ કરી દો અને મને પણ કરી દો. તો ચાલો આ ભાઈ તો અમારે હારે ખાલી આમને જય ભાઈ ભાઈ કાંઈ છે નહીં. તો ચાલો હવે મિત્રો ઉતરીએ ધીમે ધીમે. મિત્રો તો બધાને વ્લોગમાં મજા આવી છે અને આજે કદમગીરીમાં અમારો વ્લોગનો એન્ડ કરીએ છીએ. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વ્લોગની એન્ડિંગ કરી છે. બધાને બાય બાય.